જય ઈસુ માતા મરિયમના નિષ્કલંક ગર્ભધારણના પવિત્ર પર્વની તૈયારીના 5મા દિવસમાં આપ સૌને સુસ્વાગત। માતા મરિયમના પવિત્ર નિષ્કલંક ગર્ભધારણમાં લાસલેટ માતાનું દર્શન અપરોક્ષ રીતે સંબંધ બતાવે છે। દર્શનમાં માતા મરિયમે પાપથી અને શુદ્ધતાનું આહવાન, ઈશ્વરીય પ્રકાશથી ઘેરાયેલા રડતા હોવા છતાં ચહેરો શાંત, તેમનું નિર્મળપણું, કૃપાસભર સ્વભાવ અને પાપથી સંપૂર્ણ મુક્ત। આ ઘટના ફ્રાન્સના દક્ષિણ પૂર્વમાં આવેલા લાસલેટ ફાલાવોક ગામની ઉપરના પહાડી મેદાનમાં બે બાળકો 11 વર્ષનો મેક્સિમિન અને 15 વર્ષની મેલાની કલવાતને શનિવારે 19મી સપ્ટેમ્બર 1846માં લગભગ બપોરે 3 વાગ્યે ઘેટાં ચરાવતા બંને બાળકોને દર્શન થયા હતા। તેમની તેજસ્વી પ્રકાશના ગોળાની અંદર એક રડતી સ્ત્રી દેખાઈ। તેનો ચહેરો બંને હાથથી ઢંકાયેલો હતો। તે ઊંચી, તેજસ્વી અને ત્યાંની સ્ત્રીઓ પહેરે તેવા પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા। તેના ગળામાં પહેરેલ ક્રૂસમાંથી તેજસ્વી પ્રકાશ નીકળતો હતો। ક્રૂસના આડા લાકડામાં જમણી બાજુમાં પકડ અને ડાબી બાજુમાં હથોડી હતા અને ખંભા પર વજનદાર સાંકળ પહેરી હતી। માથા, શરીર અને પગ પર ગુલાબના ફૂલો દેખાતા હતા। તે મહિલા ઊભી થઈને હેલા ફ્રેન્ચ અને પછી સ્થાનિક બોલીમાં વાતચીત કરતા રડી રહી હતી। તેણે લોકોના ખાસ 2 પાપો માટે દુઃખ વ્યક્ત કર્યું કે પહેલાં ઈશ્વરનું નામ વ્યર્થમાં લેતા હતા, અપશબ્દ તથા શાપ આપતા હતા, બીજું રવિવારને પવિત્ર રાખતા નહીં અને ચર્ચમાં પ્રાર્થનામાં હાજરી આપતા નથી, અને ચેતવ્યું કે તે લોકો એમના જીવનમાં ફેરફાર નહીં કરે તો દુષ્કાળ જેવા ગંભીર પરિણામ આવશે, અને આ સંદેશ દરેક માણસો સુધી પહોંચાડવો। ગ્રેનોબલના બિશપે 1851માં સત્તાવાર રીતે જાહેર કર્યું કે આ ઘટનામાં સત્યના તમામ લક્ષણો છે, અને ત્યાં એક મોટું બેસિલિકા ચર્ચ બાંધવામાં આવ્યું, અને આ સ્થળ મહત્વપૂર્ણ યાત્રાધામ બન્યું। આમીન। Novena prayer of 9 days in preparation for the feast of the Immaculate Conception of the Blessed Virgin Mary. Introductory prayer. O God, who by the Immaculate Conception of the Blessed Virgin Mary did prepare a worthy dwelling place for your Son, we beseech you that, as by the foreseen death of this your Son, you did preserve her from all stain, so too you would permit us, purified through her intercession, to come unto you. Through the same Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, God, world without end. Amen. 5th day. Glorious and immortal Queen of Heaven, we profess our firm belief in your Immaculate Conception, preordained for you in the merits of your divine Son. We rejoice with you in your Immaculate Conception. To the one ever reigning God, Father, Son and Holy Spirit, 3 in person, 1 in nature, we offer thanks for your blessed Immaculate Conception. O Mother of the Word made flesh, listen to our petition as we ask this special grace during this novena. State your personal intention here now. O Mary of the Immaculate Conception, Mother of Christ, you had influence with your divine Son while upon this earth. You have the same influence now in heaven. Pray for us and obtain for us from Him the granting of my petition, if it be the divine will. Amen. નવ દિવસીય નોવેનાની પ્રારંભિક પ્રાર્થના। હે ઈશ્વર, જેમણે ધન્ય કુમારી મરિયમના
પવિત્ર ગર્ભધારણ દ્વારા તમારા પુત્ર માટે એક યોગ્ય નિવાસ સ્થાન તૈયાર કર્યો. અમે તમને વિનંતી કરીએ છીએ કે જેમ તમે આ તમારા પુત્રના પૂર્વ નિર્ધારિત મૃત્યુ દ્વારા તેને બધા કલંકમાંથી બચાવ્યા છે, તેમ તમે અમને પણ તેમની વિનંતી દ્વારા શુદ્ધ કરીને તમારી પાસે આવવાની મંજૂરી આપો. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા પુત્ર, જે તમારી તેમજ પવિત્ર આત્માની સાથે યુગાનુયુગ જીવે છે અને રાજ્ય કરે છે. આમીન. પાંચમો દિવસ. હે મહિમામય અને અમર સ્વર્ગની રાણી, અમે તમારા નિર્દોષ ગર્ભધારણમાં જે તમારા ઈશ્વર પુત્રના પુણ્યના કારણે નિર્ધારિત હતી, અમારા દ્રઢ વિશ્વાસની ઘોષણા કરીએ છીએ. તમારી નિર્દોષ ગર્ભધારણ માટે અમે તમારી સાથે આનંદ કરીએ છીએ. એક જ સર્વશક્તિમાન ઈશ્વર, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, ત્રણ વ્યક્તિઓમાં એક સ્વરૂપ, તેમને અમે તમારી ધન્ય નિર્દોષ ગર્ભધારણ માટે આભાર અર્પણ કરીએ છીએ. હે માનવરૂપ થયેલા ક્રિસ્તની માતા, આ નોવેનાના સમયમાં અમે જે ખાસ કૃપા માંગીએ છીએ તે અંગે અમારી વિનંતી સાંભળો. અહીં તમારી વ્યક્તિગત પ્રાર્થના વ્યક્ત કરો. હે નિર્દોષ ગર્ભધારણવાળી ક્રિસ્તની માતા, ધરતી પર રહેતા તમે તમારા ઈશ્વર પુત્ર પર પ્રભાવ ધરાવતા હતા અને સ્વર્ગમાં પણ તમને એ જ પ્રભાવ પ્રાપ્ત છે. અમારી માટે પ્રાર્થના કરો અને જો એ ઈશ્વરીય ઈચ્છા હોય તો અમને અમારી આ વિનંતી પૂર્ણ કરી આપો. આમીન. હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા થાવો, તમારું રાજ્ય આવો, સ્વર્ગ તેમજ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. આજે અમને અમારો રોજનો રોટલો આપો. અમે જેમ અમારા ગુનેગારોને માફ કરીએ છીએ તેમ તમે અમારા ગુના માફ કરો. અમને પ્રલોભનમાં પડવા ના દો, પણ અનિષ્ટથી બચાવો. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવો, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન.